તારી આ તો કમાને કાઢી દેવાનો થાય છે. કાંઈ ને મારો દીકરો મારી વાડીનો છેટો ખોદે છે. હા હા મગબેન, આ તો હટાહટી બોલાવી દેજો. મારી દીકરી હવે બગડાથી બોલશે. કમલા પાણીયારીનો પેટ નો તો બહાર આય. શું કરે અંદર? એ જીગડા બોલવાનું કમા બાપા. એ ઓલે તારી માયું ધોકા લઈને આવ્યું છે બે, અને ધોકા લઈને હાલ. જાડી હાલ ને, ઘર ખુલ્લું છે, અંદર જ બીયા જાય. તો અંદર તારું બાપ નો જવાય, અંદર આપણે વાકમાં આવી જઈએ. જાડી આ તો કમલો ની તો કાઢીને આવે. પાછી પડતી ને તૈયાર રે. શું લાડી બાર કરે? તને ના પાડી હતી કે તારા બાપનો શેઠો ખોદતો ને, શું કામ ખોદો? એ ઈ શેઠો ક્યાં તારા બાપનો છે? તારો ખૂટો ક્યાં શેઠો છે? કમલા મને ખબર છે તે ખૂટો કાઢી ફેરવો છે. એ તારો બાપ જરીફ લઈ આય, મારા પાસે નો આવતી. કમા બાપા ધ્યાન રાખજો, છેતરીને ઘા કરી લીશે. એ જાડી વાતો કર ને, ધોકા સાલું કર. અરે દીકરી ઘા કાઢી લીધો. કમા બાપા તમે ભાગીને વી આયા, ઓલી મારા દીકરીયાનું બે થઈ ગયું, છોટા પાડી દીધા. ભાગી જાવ ને, મારો ધોકો પડી ગયો, પણ લેવા કેમ દો? માથા માર લે. હાલો હાલો કમા બાપા, હરદર ઊની કરવી પડશે અને ભરવી પડશે. હાલ. જાડી મેં તો હપા હપી બોલાવી દીધી. ઝીણિયાને લગભગ કેટલા આઠી ગઈ છે. એમ તો મેં કમલાનો ધોકો પાડી દીધો, કમલાને લાલ સોર કરી નાખ્યો. પછી તો જાડી તું ઊભી ન રે, બીકની મારે તું તો ભાગી જ જાય. પછી ઊભું રહેવાય, અંદરથી બીજો ધોકો લાવો તો આપણો પાથરો પાડી દે. જાડી એક વાત કહું, હા બોલ. હળદર ઊની કરીને ધોકા તો આપને લાગી ગયા છે. એ વાત હાચી. મારો દીકરો ખોડિયો જમાદાર સ્ટેશને હતો નહીં તો હશે ક્યાં? સલામ સાહેબ. સલામના દીકરા, તું સ્ટેશન તો હતો નહીં. સાહેબ હું ગામમાં ચક્રો મારતો તો. તું ગામમાં બહુ સકરું મારસ તો આ ગામમાં બાજુનું કેમ બહુ થાય છે? એ સાહેબ આ બધા ગામના માણા અભણ છે અને ઓછી બુદ્ધિના છે. આપણે વચમાં ન પડે નકર આપણે ઝપટે સડી જઈશું. એટલો બધો દિવસ તું નોકરી શું કામ લીધી? આ ગામના સુધારવા હાટું જ
મોટા સાહેબે મને મોકલ્યો છે. એ સાહેબ મારી વાત માનો, આ ગામ એમ સુધરે એમ નથી. તો એમ તૂટી દે તમે કાવડે દૂધ કરજે હારાપ. પાછું આવ્યું બે એકામાં બાપા એ બે પૈસ્યું નથી આવી, ગામમાં પોલીસ જાજી આવી છે. હે એ હા, નકર કાયમ તો ઓલો એક જ હવલદાર રખડતો હોય. પોલીસ મારી બેટી શું કામ આવી છે? કામા બાપા હવે એ તો મને નથી ખબર. જેડિયા હાલ ગાડીને ઘેરે જવું છે. કામા બાપા અહીંયા જવાય, તમારા બાપ ભાગી નાખે. આપણે ગાડીને કહેશું કે અમારી લાગવગ છે ને મોટી અને કેટલી પોલીસ બોલાવી છે મેં એટલે ગાડી આપણેથી બીચીએ. કામા બાપા ઈ તમારી બુદ્ધિ હારી. હાલો હાલો હાલો. એ દાદા આ બાર આવ. કમલા હું આયો? તને કેવા શું કેવા? એ મારી લાગવગ છે મોટી, મેં પોલીસ કેટલી બોલાવી છે. હવે જો બાજવા આવી એટલે તને હલવાડી દે. હા હા, કમા બાપા ને દિલ્હી સુધી છેડા છે, દિલ્હી સુધી. હવે મોટી મોટી શું કરે છે? બીજી શેરીમાં તારા કમા બાપાને કોઈ ઓળખતાય નથી. હવે આથી વેચી નો થા ને કે પાછળ પાડી દેવો જોઈશે. એ તો હવે ગાડી જોઈ લે, હવે પોલીસ ઘીરે આવે. આવવા દીજે તા. કમા બાપા હવે શું કરશું? દુનિયા સાહેબ આવે છે સાહેબ. બાબા તારું ધંધો કોણ કરે ગામમાં? મને સાહેબ નથી ખબર. તો કોને ખબર છે? ઓલી ગાડીને પૂછો ને એને બધી ખબર હોય. ક્યાં છે ગાડીનું ઘર? ખડકી. જીણ્યા હવે ઉપર હવે જામ છે. પોલીસ મોકલ્યા. હે? એ હા, કાળી હવે શું કરશું? એ આમથી જ મારી માં મોટી મોટી કરે અને હવે મને પૂછે. સમજો કાળી, આમ પોલીસ વાળા છે ને એ કમલાના માણા આવે છે, આવે ને અને મોરી નો ઉપરથી ધબધબાવાના છે. રે કોણ છે બરાજ? ગાડી કોણ તું છે? હમણાં કહું રે બાડિયા. You're